ગુજરાતમાં તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરવા જશે અને ઉમેદવારી પત્રક ભરવાનું આજથી શરૂ પણ થઈ ચૂક્યું છે અને તેને લઈને ચૂંટણી પ્રચાર પણ હવે પૂરજોશમાં છે। ત્યારે તમામ પાર્ટીઓ આ તારીખ નક્કી કરી દેવામાં આવી છે અને ઉમેદવારી ફોર્મ પણ ભરી શકશે। ત્યારે રાજ્યમાં અમિત શાહને લઈ અને સીઆર પાટીલ તમામ લોકોની તારીખો નક્કી થઈ ચૂકી છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 એપ્રિલે ગાંધીનગર બેઠક પર ઉમેદવારી પત્રક ભરશે। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ 18 એપ્રિલે નવસારી બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે। હવે આની સાથે સાથે 16 એપ્રિલે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્રક ભરશે અને સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયા, ભાવનગર બેઠક પરથી નિમુબેન બાંભણિયા અને પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભી પણ ઉમેદવારી પત્રક ભરશે। તેમજ બનાસકાંઠા બેઠક પરથી રેખાબેન ચૌધરી અને અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણા ઉમેદવારી પત્રક ભરશે। સાથે જ 15 એપ્રિલે મનસુખ માંડવિયા પોરબંદર બેઠક પરથી અને હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારી પત્રક ભરશે। ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે નામાંકનની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે। પાર્ટીએ આ તારીખો નક્કી કરી છે, જેની અંદર ઉમેદવારી પત્રક ભરવામાં આવશે। તો નવસારીમાં સીઆર પાટીલ દ્વારા 18 એપ્રિલે ફોર્મ ભરવામાં આવશે। તેની સાથે જ અન્ય જે નેતાઓ છે તેઓના માટે પણ તારીખ જાહેર કરાઈ છે, જેમાં અમિત શાહ 19 એપ્રિલે ગાંધીનગરથી ફોર્મ ભરશે। સાથે જ 15 એપ્રિલે હસમુખ પટેલ અને મનસુખ માંડવિયા છે તેઓ પણ ઉમેદવારી પત્રક ભરશે અને ફોર્મ ભરશે અને ત્યારબાદની આગળની જે પ્રચારની શરૂઆત છે તેઓ પણ તેમના દ્વારા કરવામાં આવશે। પરસોત્તમ રૂપાલા જેઓ ખૂબ વિવાદમાં રહ્યા છે તેઓ પણ 16 એપ્રિલે રાજકોટથી ઉમેદવારી પત્રક ભરશે। ભાજપના ઉમેદવારોની નામાંકનની તારીખ હવે જાહેર થઈ ચૂકી છે અને તમામ દિગ્ગજો છે તેઓની તારીખ આજે જાહેર કરી દેવામાં આવી છે। પાર્ટી દ્વારા આ તારીખો નક્કી કરવામાં આવી છે અને એ જ તારીખે ઉમેદવારો પોતાની ઉમેદવારી ફોર્મ ભરશે, જેમાં નવસારીમાં સીઆર પાટીલ 18 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે અને તેની સાથે જ અમિત શાહ 19 એપ્રિલે ગાંધીનગરથી ઉમેદવારી ફોર્મ ભરશે। અનેક નેતાઓ છે તેઓના નામની યાદી પણ આમાં જાહેર કરી દેવામાં આવી છે। 15 એપ્રિલે હસમુખ પટેલ અને મનસુખ માંડવિયા છે તેઓ પણ પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભરશે અને પોતાનું નામ છે તે આમાં નોંધાવશે। ત્યારે ભાજપના ઉમેદવારોના નામાંકનની તારીખો પણ હવે જાહેર થઈ ચૂકી છે। પરસોત્તમ રૂપાલા જેઓ રાજકોટથી લડી રહ્યા છે અને ખૂબ જ વિવાદોનો સામનો એમણે કરવો પડ્યો છે। ક્ષત્રિય સમાજ સામે તેઓના દ્વારા જે વિરોધ થયો હતો ત્યારબાદ હવે તેઓની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે। તેઓ પણ 16 એપ્રિલે ઉમેદવારી પત્રક ભરશે। પાર્ટી દ્વારા નક્કી કરી છે આ ભાજપની તમામ જે ઉમેદવારો છે તેઓની તારીખ અને આ તારીખોની અંદર જ ફોર્મ ભરાશે, જેમાં નવસારીમાં સીઆર પાટીલ 18 એપ્રિલે ફોર્મ ભરશે। તેની સાથે અન્ય નેતાઓના નામ પણ જાહેર થયા છે, જેમાં અમિત શાહ 19 એપ્રિલે ગાંધીનગરથી ફોર્મ ભરશે। ચૂંટણીને લઈ લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે, તો લોકશાહીના આ પર્વમાં હવે ઉમેદવારો પણ નામાંકન પત્ર ભરવાની શરૂઆત કરશે। ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં 15 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન તબક્કાવાર 26 લોકસભાની બેઠકના ઉમેદવારો પોતપોતાના કલેક્ટર કચેરીએ નામાંકન પત્ર ભરશે। સમગ્ર બાબત જોવા જઈએ અને કોણ નેતા કયા ક્યારે કઈ જગ્યાએ કોણ ભરશે તેની જો વિગતો જોવા જઈએ તો પૂર્વ અમદાવાદના લોકસભા બેઠકના ઉમેદવાર હસમુખભાઈ પટેલ 15મી તારીખે પોતાનું નામાંકન પત્ર ભરશે। તે જ રીતે પોરબંદરમાંથી ચૂંટણી લડી રહેલા ડોક્ટર મનસુખ માંડવિયા પણ 15 તારીખે પોરબંદર કલેક્ટર કચેરી ખાતેથી નામાંકન પત્ર ભરશે। ત્યારબાદ 16મી એપ્રિલે અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા પોતાનું નામાંકન પત્ર દાખલ કરશે। તે જ રીતે રેખાબેન ચૌધરી બનાસકાંઠા બેઠકના ઉમેદવાર છે તેઓ પણ 16 એપ્રિલે પોતાની ઉમેદવારી નોંધાવશે। ત્યારબાદ ભાવનગરના નિમુબેન બાંભણિયા એ પણ 16 એપ્રિલે પોતાનું નામાંકન પત્ર ભરવાના છે। ત્યારબાદ શોભનાબેન બારૈયા આ બનાસકાંઠાની બેઠકના ઉમેદવાર છે તેઓ પણ 16મી એપ્રિલે શક્તિ પ્રદર્શન સાથે કલેક્ટર કચેરી ખાતે નામાંકન પત્ર ભરશે। ત્યારબાદ પાટણમાં ભરતસિંહ ડાભી કે તેઓ પણ 16 એપ્રિલે પોતાનું નામાંકન પત્ર ભરવાના છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ 18 એપ્રિલે
નવસારી લોકસભા બેઠક માટે નામાંકન પત્ર ભરવાના છે. આપને કહ્યું કે આ નેતાઓ ઉપરાંત સૌથી છેલ્લે અમિત શાહ, જેઓ 19 એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠક માટે નામાંકન પત્ર ભરવાના છે. સંભવત રીતે તેઓ અમદાવાદથી ગાંધીનગર એક ભવ્ય રોડ શો પણ કરી શકે છે અને મોટા શક્તિ પ્રદર્શન સાથે 19 એપ્રિલે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે અમિત શાહ નામાંકન પત્ર ભરવાના છે. તો હવે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ હવે નામાંકનની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે અને ભાજપ દ્વારા ઉમેદવારોના નામાંકનની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. અનેક દિગ્ગજ નેતાઓ છે તેઓ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે, જેમાં 15 એપ્રિલે હસમુખ પટેલ અને મનસુખ માંડવિયા છે તેઓ ચૂંટણીની જે ફોર્મ ભરવાનું હશે ઉમેદવારનું તેની અંદર પોતાનું નામાંકન કરાવશે. પરસોત્તમ રૂપાલા જેવો વિવાદો સાથે ખૂબ જ સંકળાયેલા છે તેઓ પણ હવે રાજકોટમાં 16 એપ્રિલે ફોર્મ ભરશે. ભાજપના તમામ ઉમેદવારોના નામાંકનની તારીખો પણ હવે જાહેર કરી દેવામાં આવી છે. મુખ્ય તારીખો પણ અમે તમને બતાવી રહ્યા છીએ, જેની અંદર પાર્ટી દ્વારા આ તમામ તારીખો છે તેને જાહેર કરી દેવામાં આવી ચૂકી છે. જેમાં અમિત શાહ છે તેઓ 19 એપ્રિલે ગાંધીનગરમાં ફોર્મ ભરશે, નવસારીથી 18 એપ્રિલે CR પાટીલ ફોર્મ ભરશે. રાજ્યમાં વરસાદને લઈ અને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે છોટાઉદેપુર અને વડોદરામાં પણ વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે. વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે અકળામણ અનુભવાશે, અકળામણ મહેસૂસ થાય લોકોને તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા હાલ વ્યક્ત કરવામાં આવી ચૂકી છે. તો હવે હવામાન વિભાગ દ્વારા એવી આગાહી વ્યક્ત કરાઈ છે કે ગરમી વચ્ચે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેની અંદર રહેતા લોકોને અકળામણ મહેસૂસ થશે. રાજ્યમાં વરસાદને લઈ અને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી ચૂકી છે. તો હવે 2 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે હવે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે વલસાડ, નવસારી, સુરત અને ભરૂચના તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે. સાથે જ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના અનેક પંથકોમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી ચૂકી છે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે અકળામણ મહેસૂસ થશે, ત્યાંના લોકોને અકળામણ મહેસૂસ થઈ શકે છે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસને લઈ અને ખૂબ જ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેની અંદર ગરમી વચ્ચે વરસાદ જોવા મળશે. તો 2 દિવસ સુધી રાજ્યમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યના કરવામાં આવી છે, જેની અંદર અનેક શહેરો જેમ કે વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી તેમના દ્વારા વ્યક્ત કરી દેવામાં આવી છે. સાથે જ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી તેમના દ્વારા કરાઈ છે. વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની, તો તેના દરિયાકાંઠે અકળામણ મહેસૂસ થાય લોકોને તેવું પણ હવામાન વિભાગ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો રાજ્યમાં વરસાદને લઈ અને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આ કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ જોવા મળશે. 2 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે, જેની અંદર વલસાડ, નવસારી, સુરત, ભરૂચ જેવા અનેક વિસ્તારોમાં વરસાદની કરાઈ છે આગાહી. ચોક્કસ વાત કરવામાં આવે કે જે રીતે ગરમીનો સતત પારો વધી રહ્યો છે તેવામાં આમ જનમાનસ બેહાલ છે. કહી શકાય કે જે રીતે હવામાન વિભાગ દ્વારા 2 દિવસની આગાહી કરવામાં આવી હતી તેવામાં કહી શકાય કે 2 દિવસ સુધી જે છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે તે ભારે માત્રામાં વરસાદ પડી રહી છે. કહી શકાય કે આજ પહેલી સવારથી દાહોદ જેવા જિલ્લાઓ સહિતના તમામ કહી શકાય કે ત્યાં વરસાદ જે છે પડી રહી છે. સાથે કહી શકાય કે જે રીતે આજનો જે પારો છે તે 40 ડિગ્રી પહોંચી ચૂક્યો છે અને સાથે હવામાન વિભાગના આગાહી દ્વારા જે 2 થી 3 ડિગ્રી જો ઘટાડો હતો તે પણ થયો છે. સાથે કહી શકાય કે જે રીતની
હાલ ગરમીનો જે પારો છે તેના લોકોને તો રાહત મળ્યા છે, પરંતુ હવે જે ખેડૂતો છે તેમના માટે માઠા સમાચાર છે જોવા મળી રહ્યા છે। સાથે કહી શકાય કે આવતીકાલની જ્યારે વરસાદની વાત કરીએ તો ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ થવાની આગાહી જે છે સામે આવી છે। બીજી બાજુ આપણે વાત કરીએ તો છોટાઉદેપુર, વડોદરામાં પણ જે છે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ કહી શકાય કે સૌરાષ્ટ્ર કચ્છમાં જે છે પણ જે વરસાદની આગાહી જે કરવામાં આવી છે અને કહી શકાય કે અમદાવાદમાં પણ જે છે બાદલ જે છે તે છાવાની પણ શક્યતા જે છે જાહેર કરવામાં આવી છે। કહી શકાય કે જે રીતે ખેડૂતો માટે માઠા સમાચાર છે, પરંતુ તેના સાથે સાથે લોકોને માટે પણ રાહતના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે। તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા 2 દિવસને લઈ અને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર હવે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ પણ જોવા મળશે। રાજ્યમાં વરસાદને લઈ અને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી ચૂકી છે, જેમાં 2 દિવસ સુધી રાજ્યમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। હળવો વરસાદ છે તે રાજ્યના અનેક વિસ્તારોમાં રહી શકે છે, જેમ કે વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ જેવા અનેક વિસ્તારોમાં, અનેક પંથકોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ આ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં અકળામણ લોકોને મહેસૂસ થશે તેવી પણ આગાહી વ્યક્ત કરાઈ છે। તો હવે હવામાન વિભાગે જણાવી દીધું છે કે કાળઝાળ ગરમી વચ્ચે હવે વરસાદ પડશે। રાજ્યમાં 2 દિવસ સુધી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેની અંદર અનેક વિસ્તારોનો પણ સમાવેશ થાય છે, જેમ કે વલસાડ છે, નવસારી છે, સુરત અને ભરૂચનો પણ તેમાં સમાવેશ થાય છે અને આ બધા જ પંથકોમાં કમોસમી વરસાદની આગાહી છે। ભાવનગરના ગારિયાધાર વિસ્તારની એક ઘટના સામે આવી છે, જેની અંદર અમન સોસાયટીમાં રહેતા કાળુભાઈ બુકેરાના બાળકનું અપહરણ થયા હોવાની માહિતી મળી છે। હવે ભારે શોધખોળ બાદ બાળક ન મળતા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી, ત્યારે હાલ ગારિયાધાર પોલીસ દ્વારા બાળકના તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવી ચૂક્યો છે। તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર ગારિયાધાર વિસ્તારની અંદર એક બાળક છે તેનું અપહરણ કરવામાં આવ્યું છે। મજૂર પરિવારના બાળકનું અપહરણ કરવામાં આવી ચૂક્યું છે। જો કે આ સમગ્ર ઘટનાની જાણ ગારિયાધાર પોલીસ મથકે નોંધાવવામાં આવી છે અને ત્યારબાદ પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા આ બાળકના તપાસનો જે કેસ છે તેની અંદર તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ભાવનગરના ગારિયાધારમાં બાળકનું અપહરણ થયા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે। બાળકનું અપહરણ થયું છે। અમન સોસાયટીમાં રહેતા હતા આ બાળક અને તેના માતા પિતા, ત્યાંથી તેનું અપહરણ કરવામાં આવી ચૂક્યું છે। જો કે આ પરિવાર મજૂર પરિવાર છે અને મજૂર પરિવારના બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે। ગારિયાધારની અંદર સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે। ત્યારબાદ ગારિયાધાર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવી ચૂક્યું છે। તો આ સમાચાર અને આ માહિતી અત્યારે ભાવનગરથી સામે આવી રહી છે। ભાવનગરના ગારિયાધાર વિસ્તારની અંદર અપહરણ થયા હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે। અમન સોસાયટીમાં રહેતા બાળકનું અપહરણ થઈ ચૂક્યું છે। મજૂર પરિવારથી આ બાળક આવી રહ્યું છે અને તે બાળકનું અપહરણ થઈ ચૂક્યું છે। ત્યારબાદ ગારિયાધાર પોલીસને આ સમગ્ર ઘટનાની વિગતવાર જાણકારી આપવામાં આવી છે અને હવે પોલીસ દ્વારા એટલે કે ગારિયાધાર પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે। સઘન તપાસ આ સમગ્ર કેસમાં ચાલી રહી છે। જે ભાવનગર જિલ્લાના જે ગારિયાધાર તાલુકો છે તે આગળ એક 9 વર્ષના બાળકના અપહરણનો કિસ્સો છે તે સામે આવ્યો છે। આ જે બનાવ છે તે ગત તારીખ 10ના રોજ બન્યો હતો। ગારિયાધારમાં રહેતા કાળુભાઈ બુકેરાનો 9 વર્ષીય પુત્ર, જેને કહી શકાય કે તેના માતાના ઘરે જે મૂકીને કામે ગયા હતા અને બપોરના સમયે તેનો પુત્ર છે તે તેના મિત્ર સાથે રમી રહ્યો હતો અને મોડી રાત્રે સુધી ઘર નહીં પહોંચતા તેમના માતાએ શોધખોળ ચાલુ કરી હતી અને ત્યારબાદ કાળુભાઈને પણ જાણ કરવામાં આવી હતી। કાળુભાઈ
નંદુભાઈ અને તેનો પરિવાર દ્વારા બાળકની આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી. મોડી રાત સુધી તપાસ કરી હતી, તેમ છતાં તેમનો પુત્ર છે તેમની જાણકારી ન મળી હતી. ત્યારબાદ તેને પોલીસ સ્ટેશને જઈને બાળકની અપહરણની ફરિયાદ છે તે નોંધાવી હતી. હાલ તો કોઈ જાતનો કોઈ સબૂત કે કોઈ જાતની દુશ્મની કે કોઈ વ્યક્તિ તેમના બાળકને કોણ ઉપાડી ગયો તેવી કોઈ પણ જાતની માહિતી તેની પાસે નથી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. જ્યારે તપાસ દરમિયાન ઘણા સીસીટીવી પણ સામે આવ્યા છે અને ઘણા સીસીટીવીની અંદર સંદિગ્ધ જે કહી શકાય કે લોકો છે તેને પણ જોવામાં આવ્યા છે. પોલીસ છે તે 9 વર્ષના બાળકનું જે અપહરણ થયું છે તેની શોધખોળ કરી રહી છે. પરંતુ સવાલ એ છે કે બાળક ગુમ થયો અને 24 કલાક થઈ છે, હજી સુધી બાળકની કોઈ સાર સંભાળ મળી નથી. પરંતુ બાળક છે તે કોણ અપહરણ કયા કારણોસર અપહરણ થયું છે તે પણ હજી પોલીસને કડ્યું નથી મળી. પોલીસ દ્વારા બાળકની તપાસ શરૂ છે ત્યારે જોવાનું રહ્યું કે આ બાળક છે તેની તપાસ શરૂ છે બાળકની શોધખોળની, ત્યારે બાળકનું અપહરણ કોણ કરી ગયું છે તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે. જી, તો ભાવનગરથી આ માહિતી સામે આવી રહી છે. ગારિયાધાર વિસ્તારની અંદર એક બાળકનું અપહરણ થયા હોવાના સમાચાર, જેની અંદર મજૂર પરિવારના એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. ભારે શોધખોળ બાદ બાળક ન મળતા આખરે ગારિયાધાર પોલીસ મથકે આ સમગ્ર ઘટનાને લઈ અને ફરિયાદ પણ દાખલ કરાવવામાં આવી છે અને ત્યારબાદ પોલીસ દ્વારા બાળકના તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાવનગરની અંદર આ ઘટનાને અંજામ મળ્યો છે, જેમાં ગારિયાધાર વિસ્તારની અંદર આ બાળક છે તેનું અપહરણ થયું છે. અમન સોસાયટી, જેની અંદર આ બાળક અને તેના માતા પિતા રહેતા હતા, આ બાળકનું ત્યાંથી જ અપહરણ કરી લેવામાં આવ્યું છે અને મળતી માહિતી મુજબ આ બાળક છે તે મજૂર પરિવારમાંથી આવી રહ્યું છે. મજૂર પરિવારના એક બાળકનું અપહરણ થઈ ચૂક્યું છે. ગારિયાધારની આ સમગ્ર ઘટના છે, જેમાં હવે ગારિયાધાર પોલીસને આ સમગ્ર મુદ્દે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે આ બાળકના વાલીઓ દ્વારા અને હવે પોલીસ દ્વારા બાળકના તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. તો ભાવનગરની અંદર વધુ એક ક્રાઇમની ઘટના સામે આવી છે, જેની અંદર એક બાળકનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. ગારિયાધાર વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની છે. અમન સોસાયટીના એક બાળકનું અપહરણ કરાયું છે. સુરતમાં ફરી એકવાર ગેસ રિફિલિંગનું કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સરથાણાના લાસકાણામાંથી ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપાયું છે. સરથાણા પોલીસે ગેસ રિફિલિંગનું કૌભાંડની બાતમીને આધારે રેડ કરી હતી, ત્યારે રેડ પાડતાની સાથે જ ગેસની બોટલમાંથી રિફિલિંગ કરાઈ રહ્યું હતું. પોલીસે 50થી વધુ ગેસની બોટલ સહિત ગેસ રિફિલિંગ કરનાર પારસ ગુર્જરની ધરપકડ પણ કરી લીધી છે. તો સુરતની અંદરથી આ સમગ્ર ઘટના સામે આવી રહી છે, જેની અંદર ગેસ રિફિલિંગનું કૌભાંડ ફરી એકવાર સુરત શહેરમાંથી ઝડપાઈ ચૂક્યું છે. ગેસ રિફિલિંગ કરનાર પારસ ગુર્જરની ધરપકડ પણ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે, એટલે કે પોલીસને સફળતા પણ મળી ચૂકી છે. સુરતમાં ફરી એકવાર ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું છે. ગેસની બોટલમાંથી રિફિલિંગ ગેસ કરાઈ રહ્યું હતું. સરથાણાના લાસકાણામાંથી આ કૌભાંડ ઝડપાઈ ચૂક્યું છે, જેની અંદર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસને બાતમી મળી હતી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ, જેની અંદર ગેસના બોટલમાંથી જ રિફિલિંગ કરાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે સામે આવતાની સાથે જ પોલીસે કામગીરી કરી હતી. સરથાણા પોલીસને આ સમગ્ર ઘટનાને લઈ અને સમગ્ર મુદ્દાને લઈ અને બાતમી મળી હતી અને તેને આધારે જ રેડ પાડવામાં આવી હતી. ગેસ રિફિલિંગ કરનાર પારસ ગુર્જરની હવે અટકાયત પણ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે, એટલે કે આરોપી પણ અત્યારે પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે. સુરતમાં ફરી એકવાર આવી ઘટના પ્રકાશમાં આવી છે, જેની અંદર ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. સરથાણાના લાસકાણા ગામમાંથી આ કૌભાંડ ઝડપાઈ ચૂક્યું છે અને કૌભાંડની સાથે તેનો આરોપી પણ દબોચી લીધો છે પોલીસે. ગેસના બોટલમાંથી જ ગેસ રિફિલિંગ કરતા હોવાનું એક દાસ્તાન છે, એક કૌભાંડ છે, તે સુરતથી સામે આવ્યું છે. સરથાણાના પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી હતી, બાતમી મળી હતી અને ત્યારબાદ તપાસ હાથ ધરી અને રેડ પાડવામાં આવી હતી. જે બિલકુલથી સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં ગેરપ્રવૃત્તિઓ જે છે તે સતત ને સતત વધી રહ્યું હોય તે પ્રકારની ઘટનાઓ છે જે તે સર્જાઈ રહી છે. સુરત શહેરની અંદર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય અથવા તો રહેણાંક વિસ્તાર હોય અથવા તો કોઈ પણ જે શ્રમિકો વધારે પડતા રહેતા હોય તેવી જગ્યાએ ગેસ રિફિલિંગનો કાળો કારોબાર
ફલી ફૂલી રહ્યું છે અને આ ગેસ રિફિલિંગના કાળા કારોબાર વચ્ચે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલું જે લસકાણા છે તે લસકાણામાંથી મોટા પાયે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ થતું હોવાનું કૌભાંડ છે તે ઝડપાયું છે, જેમાંથી જે મોટી બોટલો હોય છે તેમાંથી નાની બોટલોમાં ગેસ રિફિલિંગ કરી અને ગેસ છે તે ભરવામાં આવતો હોય છે. અલગ અલગ કંપનીના ગેસની બોટલો હોય છે અને ગેસની બોટલો જે છે તેમાંથી નાની બોટલો ભરી અને તેની વહેંચણી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને આ જે નાની બોટલો છે તે શ્રમિકો પોતાના જે ઘરેલું વ્યવસાય જે છે તેમના માટે અથવા તો ઘરેલું જે કામગીરી છે, રસોઈ છે તેવી વસ્તુ બનાવવામાં અથવા તો કોઈ પણ પ્રકારે અન્ય ચીજ વસ્તુમાં ગેસ ભરવા માટે કરતા હોય છે. ત્યારે આવી વસ્તુઓને ડામવા માટે થઈ અને લોકોના જીવને જોખમ ન થાય તે માટે થઈને પોલીસ સતત ને સતત કામગીરી કરી રહી છે. ત્યારે સુરતના જે સરથાણા પોલીસ છે તે સરથાણા પોલીસે આ બાતમીના આધારે આ જગ્યા પર રેડ કરી હતી અને રેડ દરમિયાન 50 જેટલી જે વિવિધ કંપનીઓની જે ગેસની બોટલો છે તે એકત્ર કરવામાં આવી છે. આ સાથે સાથે પોલીસને વજન કાંટો તેમજ ગેસ રિફિલિંગ કરવાની જે નળી આવે છે તે નળી પણ મળી આવી હતી. મહત્વનું કહી શકાય કે આ સાથે જ એક જે ગેસ રિફિલિંગ કરતો જે આરોપી છે પારસ માંગીલાલ ગુર્જર તેમની પણ ધરપકડ કરી છે. જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું કારસ્તાન સરથાણા વિસ્તારમાં આવેલ જે લસકાણા છે ત્યાં રામદેવનગર સોસાયટીમાં તે પોતાના ઘરે જ ગેસ રિફિલિંગ કરતો હતો અને તેમના ઘરે ખૂબ જ મોટી માત્રામાં જે ગેસની બોટલો છે તે મળી આવી હતી. ખાસ કરીને આમ જોવા જઈએ તો આ ગેસ રિફિલિંગ જે છે તે લોકો માટે પણ ખૂબ જ જોખમી છે, કારણ કે ગેસ રિફિલિંગ દરમિયાન એવી અનેક વખત ઘટના બની છે જેના કારણે બ્લાસ્ટ થાય છે અને તેના જ કારણે આસપાસના જે વિસ્તારમાં લોકો હોય છે તેમની જાનહાનિ થાય છે. આવી જ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં થોડા સમય પહેલા બની હતી, તો સાથે કતારગામ વિસ્તાર છે ત્યાં પણ બની હતી. ગેસ રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટ થયો હતો અને તેના જ કારણે આગ લાગી હતી. આ આગમાં 4 જેટલા લોકો છે તે જોખમી રીતે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમાંથી બંને જગ્યાએ 2 લોકોના મોત થયા હતા. એટલે કહી શકાય કે આ ખૂબ જ જોખમી વસ્તુ છે ને જોખમી વસ્તુને લઈને જ ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે તે સાબદિત થઈ છે. થોડા સમય પહેલા કાપોદ્રા વિસ્તારમાં પણ આ પ્રકારે ગેસ રિફિલિંગનું કારસ્તાન છે તે ઝડપાયું હતું. ત્યારે ફરીથી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ જે લસકાણા ગામ છે ત્યાં પણ આ પ્રકારે મોટા પાયે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે અને તેને જ લઈને પોલીસ સાબદી થઈ છે અને પોલીસે તાત્કાલિક કામગીરી કરી હતી અને આ જે પારસ ગુર્જર જે છે તેમની ધરપકડ કરી હતી. સાથે સાથે જે 50 જેટલી જે ગેસની બોટલો છે સહિતની જે સામગ્રી મળી કુલ 1,05,000થી વધુની મત્તા જે છે તે કબજે કરી અને દીપકની જે પારસની ધરપકડ કરીને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. કારણ કે જે પ્રકારે આ ગેસ રિફિલિંગનું જે કારસ્તાન ચાલી રહ્યું છે તે ખૂબ જ લોકો માટે જોખમી છે અને તેના જ કારણે પોલીસ જે છે તે સતત ને સતત આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પ્રયત્ન કરી રહી છે. તેવામાં સરથાણા વિસ્તારમાં સરથાણા પોલીસને આ પ્રકારનું આ રિફિલિંગનું આખું કૌભાંડ હાથ ઝડપાયું છે અને તેને જ લઈને પોલીસે કાયદેસરની કામગીરી હાથ ધરી છે. જી સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતની અંદર ગેસ રિફિલિંગનું કૌભાંડ ફરી એકવાર ઝડપાયું છે. સરથાણાના લાસકાણામાંથી આ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે પોલીસ દ્વારા. સુરતમાં ફરી એકવાર આવો કૌભાંડ સામે આવ્યો છે. ગેસના બોટલમાંથી રિફિલિંગ કરવામાં આવતું હોય તેવી ઘટના બીજી વખત સુરત શહેરની અંદર પ્રકાશમાં આવે છે. ત્યારે સરથાણા પોલીસે બાતમીને આધારે રેડ પાડી હતી. આજે સોનાના ભાવમાં ફરી ઉછાળો થયો છે. અમદાવાદ ખાતે સોનાની કિંમત ₹75,200 પ્રતિ 10 ગ્રામ સાથે સ્થિર રહી હતી, જેમાં 24 કેરેટ સોનાનો ભાવ 75,000ને પણ પાર પહોંચી ચૂક્યો છે, જ્યારે ચાંદી ₹85,200 પ્રતિ કિલો પર ક્વોટ થઈ હતી. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં સ્થિરતાના કારણે સ્થાનીય બજારોમાં પણ ભાવ સ્થિર જોવા મળ્યા હતા. તો હવે સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવી ચૂક્યો છે. સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સોનાનો ભાવ 75,200 બોલાયો હતો. સોનાનો ભાવ હવે આસમાને પહોંચ્યો હોય તેવું કહી શકાય છે. દિવસે ને દિવસે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં આજે 75,200 પર સોનું પહોંચી ચૂક્યું છે. સાથે જ સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા એક સપ્તાહથી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત વધારો એક સપ્તાહથી નોંધાઈ રહ્યો છે આ બંને વસ્તુમાં, જેમાં 24 કેરેટ સોનાનો ભાવ 75,000ને પણ પાર પહોંચી ચૂક્યો છે. સોનું દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે. ત્યારે અમદાવાદમાં સોનાનો ભાવ 75,200 પહોંચી ચૂક્યો છે.
સાથે જ વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ પણ 85,000 અને 200 પ્રતિ કિલોએ પહોંચી ચૂક્યો છે. કિલો એક ચાંદીનો ભાવ હવે 85,000 અને 200 રૂપિયા ખરીદનારને ચૂકવવો પડશે. એટલે કે સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે આ વધારો વધી રહ્યો છે. સોના ચાંદીના ભાવમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે અને આ વખતે સોનાનો ભાવ છે તે 75,200 પહોંચ્યો છે. ત્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીની ભાવ 85,200 જેવો પહોંચ્યો છે. ચોક્કસથી કહી શકાય કે જે રીતના વૈશ્વિક રીતે અત્યારે ક્યાંક ઉછાળો ક્યાંક દેખાઈ રહ્યો છે અને મહત્વની બાબત એ છે કે યુદ્ધની સ્થિતિમાં આ જે ભાવ વધારો છે તે ક્યાંક દેખાઈ રહ્યો છે. હાલ એક બાજુ જ્યાં સોનાની લઈને અત્યારે ક્યાંક લોકોની ચિંતા વધી છે, ત્યારે બીજી બાજુ આજે સોનાનો ભાવ છે તે 80,000 સુધી પહોંચી શકે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. મહત્વની બાબત એ છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે એક મુખ્ય કારણ છે. આ સાથે રશિયા અને યુક્રેન વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના માટે પણ આ જે ભાવ છે તે વધ્યો છે. ચોક્કસથી જે રીતના ડોલરને પેલા રિઝર્વ રાખવામાં આવતું હતું એ જ રીતે ક્યાંક રશિયા અને ચાઇનાએ જે સોનાને રિઝર્વ રાખવાની વાત ક્યાંક કરી છે અને તેના જ કારણે હાલ અત્યારે ભાવ છે તે ક્યાંક વધી રહ્યો છે, આવું નિષ્ણાતો માની રહ્યા છે. અને ખાસ તો વૈશ્વિક સ્તરે હાલ અત્યારે સોનાનો ભાવ છે તે વધી રહ્યો છે. આ સાથે ચાંદીનો ભાવ પણ ખૂબ જ વધી રહ્યો છે, કારણ કે એક બાજુ જ્યાં યુદ્ધની સ્થિતિ દેખાઈ રહી છે ત્યારે બીજી બાજુ યુદ્ધની સાથે સાથે ઘણા એવા જે મુદ્દાઓ છે આ મુદ્દાઓના કારણે આજે સોનાના ભાવ છે તે વધી રહ્યા છે. ખાસ તો આજે ચોક્કસથી એવું કહી શકાય કે આ જે ભાવ છે તે ક્યાંક હજુ પણ ઉછાળો આવશે, કારણ કે 80,000 થી 82,000 સુધી આ ભાવ વધી શકે એ પ્રકારનું નિષ્ણાતોનું કહેવું છે. ત્યારે આગામી સમયમાં આનો ભાવ છે તે વધુ વધી શકે આ પ્રકારની વાત પણ સામે આવી રહી છે. ખાસ સોના ચાંદીને લઈને અત્યારે એક રાજકોટની વાત કરીએ તો એક માહોલ એવો ઉભો થઈ રહ્યો છે કે સોના ચાંદીને લઈને જે વેપારીઓ છે કે જે સોના ચાંદી સાથે જે સંકળાયેલા છે તેઓનું સ્પષ્ટ માનવું છે કે આગામી સમયમાં જે ભાવ છે તે ક્યાંક વધી પણ શકે છે અને આગામી સમયમાં આ જે ભાવ છે તે ઘટી પણ શકે છે. ચોક્કસથી અત્યારે એક યુદ્ધનો માહોલ છે. જીઓપોલિટિક્સ રીતે જોવા જાય તો જ્યારે પણ યુદ્ધનો માહોલ હોય ત્યારે સોના ચાંદીના ભાવ છે તે વધતા હોય છે. જી તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર સોના અને ચાંદીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. તો આ સાથે સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.